માતાજી કેમ છો બધા મજામાં? તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો આપણે આવ્યા હતા ભાઈબંધની વાડીએ અને ઘણું બધું બકાલું વાવ્યું છે અને રીંગણી, શક્કરિયા, પછી લીંબુનો બગીચો છે. તો તમને આજના વ્લોગમાં મસ્ત મજાનું લોકેશન બતાવી દઈશ. ચીકુ છે, ગુલાબના ફૂલ ને એવું બધું વાવેતર કરેલું છે. તો ઘણા બધાની કોમેન્ટ હતી કે અશ્વિનભાઈ ખેતીવાડીનો વ્લોગ બતાવો. તો અત્યારે તો હવે શિવરાત આવી રહી છે એટલે શક્કરિયા ને એવું બધું હોય, પણ અહીંયા આપણે વાડી આવ્યા ભાઈબંધની વાડીએ, જો શક્કરિયા છે તો તમને શક્કરિયાનો વિડીયો બતાવશું. બાકી તો જો મસ્ત મજાના ફૂલ છે ગુલાબના. તો ચાલો તમને વાડીનું લોકેશન બતાવી દઈને. મસ્ત મજાના ભાઈબંધ છે પણ ભાઈબંધ ઘરે નથી એટલે આપણે એમની મુલાકાત નથી કરી. તો આપણે કેમ કે ઘણા સમયથી ખેતીવાડીનો વ્લોગ નથી બનાવ્યો, દેશી આપણે તો વ્લોગ બનાવી, પણ હવે ટૂંક સમયમાં આપણે કોમેડી વિડીયો ચાલુ કરવાનો છે. તે માટે જો અહીંયા ચીકુ પણ જાજા આવી ગયા, ઘણા બધા. જો અહીંયા ફૂલડા મસ્ત મજાના છે અને મધમાખી પણ રસ લેવા માટે આવી ગયા છે. જો તો ફૂલનો બગીચો છે અને અહીંયા પણ શક્કરિયાની વાત કરી હતી, પણ આ તો બીજી જાતનું છે, અલગ અલગ. આ શું છે નીલાભાઈ? નીલેશભાઈ આ શું છે? આ ચણા. તો લીલા ચણા છે મસ્ત મજાના. અને જો આ શક્કરિયા છે. વાહ, શું છે? લસણ. વાહ, લસણ છે એમને. અને ઓલું મેથી. મેથી. વાહ, ગાજર. શું કે પિન્ટુભાઈ? પિન્ટુભાઈ કે વિજયભાઈ? વિજયભાઈ. વાહ. તો જો શિવરાત્રી આવી રહી છે અને મસ્ત મજાના ફૂલ પણ અહીંયા એવા છે, તમને મજા આવી જાય છે फूल જોઈને તમને. फूल है गुलाब का, सुगंध तो लीजिए। चैनल है अश्विन भाई का, एक बार तो सब्सक्राइबर कीजिए। यहाँ गुलाब ना नहीं, ये तो ओला है दूसरा, वो है वालोर। क्या? वालोर. हाँ, वालोर. जो मस्त मजाનું છે અહીંયા ખેતીવાડીનું બગીચો તમને જોવા માટે. અને ચણા મસ્ત મજાના ખાવાય તો લઈ લ્યો પોપટ. હા, ફૂલ લેવાય તો ફૂલ લઈ લ્યો. બે અને આપણે આવી ગયા છે કોબીસના બગીચામાં. કેમ કે લીંબુનો બગીચો હોય પણ આ કોબીસનો બગીચો છે. તો આવો કેમેરામેન, જો મસ્ત મજાના કોબીસ છે. જો આ કોબીસની ગોટી તાજી. ચાલો તમને બતાવી દઈએ આગળ કોબીસની ગોટી. આ ગોટી ઝૂમ કરીને દેખાડી દો. મસ્ત મજાની કોબીસની ગોટી, તાજા કોબીસ. અને કોબીસનો સંભારો ફોન સીધો જ રાખો કેમેરામેન, તમે આડાવડા કરોમાં. અમારા વ્લોગમાં પછી મજા ન આવે બીજા માણસોને જોવાનું. કોબીસ, ફ્લાવર એ બધું તાજું છે. ઇનકા પણ ફ્લાવર, ઇનકા પણ કોબીસ છે. ફુલાવરના મોગરા પણ આવી ગયા. ફુલાવર બતાવી દઈએ ઝૂમ કરી. મિત્રો આપણે જો કોબીસના બગીચામાં આવી ગયા. મસ્ત મજાની કોબીસ છે અને આમનો સારું વાવેતર કરેલું છે. લીંબુડી હોતક છે, લીંબુ પણ પાકા છે નહીં. મજા આવી ગઈ બગીચામાં રખડવાની. ઉનાળામાં બહુ મજા આવે. જો લીંબુ મીઠા મધ જેવા ખાટા છે. ચાલો વિજયભાઈ થાય મોડું એટલે થોડોક વિડીયો શૂટ ઓછો થઈ છે. હરખવાનું શીખવું એવું બધું છે. જો તાજી ગોટી મસ્ત મજાની. અહીંયા ફુલાવર ની છે ને? ફુલાવર ના, અહીંયા કોબીસ જ છે. જો અહીંયા ફુલાવર ને કોબીસ ને બધું છે. મસ્ત વીઘામાં ખેતી કરી કોબીસની. એમને 10 વીઘામાં વાયા. 10 વીઘામાં કોબીસ વાયું. આ પછી અલગ પ્રકારનું કોબીસ છે. જો ગુલાબી કલરનું. અને ફૂલડા અહીંયા ફુલાવરની ગોટીઓ કાઢી લીધી. જીરો, હા, જીરું પણ જો આવી વાવેતર કરેલું છે મસ્ત મજાનું. હા, પાકવાની તૈયારીમાં.
આંબામાં પણ ફાલ આવી ગયો ને આંબામાં ફાલ આવી ગયો. આંબામાં તો ખૂટે એવા જ નહીં વ્લોગ બનાવવાનો એમ. ચાલો વાગી ગયા 2:45 અને આપણે આવી ગયા છે બોનની વાડીએ. હા, એરડા વાળા ખેતરમાં. શું કે એરડા વાળા ખેતરમાં એડા બેડા દેખાડો. હા, જીરું ને એવું બધું રેડી. અમને પોંક પણ થઈ ગયો છે, પણ એડામાં પોંક ન થાય જો આવડા મોટા મોટા આપણે સંગુબેન એડા. હાલો તો તમને પાછળનો કેમેરો કરીને અને આ ભાઈની એક છે શું કે ચેલેન્જ, તો એડા દેખાડવાનું કે તો હાલો એરડા દેખાડીએ આપણે. વાવેતર કરેલા છે. હા, અને આમાંથી તો વહી જાય તો એડા એમ એડા કરી ગયા હતા, પાછા નીકળ્યા. ધોરિયો આવ્યો જુઓ. શું કે એરડા શું કે એમને? હા, મારા સંગુબેન કેટલા 5 લાખ ના આખા એમને 1 લાખ ના હોય તો એક બુલેટ છોડાવવું છે. પણ આપણે આમાં કંટ્રોલમાં નથી રહેતા, કેમ કે જો અમારા સબસ્ક્રાઈબર અને ભણવા આમાં આવ્યા. જાઈટ કોણ ચાલુ ને લે. હાલો રસ્તો અમે ભૂલી ગયા હતા. હા, તે ચાલુ જ છે. હા, એડામાં ઘૂસાઈ કાકા તઈ કઈક રસ્તો જ કાકા સારો રખાય ને. એ કેડે પણ અમે આયલા નહીં. મેં કીધું કે કૂતરા વાળી વાહે થઈ છે. જો ફાઇનલ પોગી ગયા આપણે સંગુબેન ની વાડીએ. જય માતાજી. જય માતાજી. આવો ભાઈ તમે. હા, ખબર કાઢવા આવ્યા છે. ઓપરેશન કરાવ્યું ને એટલે ઘરે તો હતા પણ અહીંયા ખબર તો ન કઢાય, તો અહીંયા આવી ગયા આપણે વનેગઢ. કીધું લાવ જય માતાજી નીકળ્યા જતા. હા, શું હાલે? રોટલી ઘડો. હાલો જો એડા ઢગલો હે, અહીંયા ધ્યાન રાખીને બેઠા છે. હોના જેવો હે એડા ઢગલો. અડધા તો વેચી દીધા ને જે લેણા ને જે બોરા ઉલરી ગયા લાગે. બોરા કુવામાં પાણી એમને. રસ્તો તમારો બહુ હાલવામાં ખરાબ છે. એના હિસાબે. પણ હવે મહેમાનને તો ખબર ન હોય ને કી સાઈડ હાલવાનું કેડી. ના ભાઈ, અમને ઝાટકાની બીક હતી કે ઝાટકામાં પછી અમે વાટકા જેવા થઈ જાય. અત્યારે નક્કી ન કહેવાય, ઝાટકો હોય ને પડામાં. તો આવી ગયા છે અમે સંગુબેન ના ઘરે. કીધું પાણી પીતા જાય, રસ્તામાં નીકળાતા પોંક ખાતા જાય.